સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ એથ્લેટ દિવ્યાનીબા ઝાલા વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટે સિલેક્ટ થતાં યુનિવર્સિટીને મેડલની આશા હતી, પરંતુ ભુવનેશ્વરની કિટ યુનિવર્સિટી એન્ટ્રી કરવામાં ભૂલ કરતા જર્મનીમાં 21મી તારીખે યોજાયેલી 400 મીટર દોડની સ્પર્ધામાંથી દિવ્યાનીબાને બાકાત કરી દેવાતા મેડલનું સપનું રોળાયું। જોકે તે બાદ દિવ્યાનીબાના પિતા મીડિયા સમક્ષ આવ્યા, જણાવ્યું કે મારી પુત્રી વર્લ્ડ યુનિવર્સિટીમાં 400 મીટર દોડમાં મેડલની દાવેદાર હતી। યુનિવર્સિટીની બેદરકારીને કારણે દીકરીનું સ્વપ્ન રોળાઈ ગયું છે। જન્મમાં લોકોની સામાન્ય ભૂલના હિસાબે આજ સૌરાષ્ટ્રને કે ગુજરાતને નહીં પૂરા દેશને ભોગવવા જોઈએ। સારી એથ્લેટ છે, સારી મહેનત કરેલી છે, મેડલની દાવેદાર ત્યાં પહોંચવા માટે એને એટલી મહેનત કરવી પડી। પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંદર પહોંચી છે, ત્યાં પોતાનો રેકોર્ડ બનાવી ઇન્ડિયા યુનિવર્સિટી રમવા જાય ભુવનેશ્વર। ત્યાં મહેનત કર્યા પછી બ્રોન્ઝ મેડલ મેળવી, પછી વર્લ્ડ યુનિવર્સિટી માટે સિલેક્શન હોય છે, એના માટે ટ્રાયલ હોય છે, પણ નેશનલ 2-3 ગેમ એવી રીતે રમી લઈ જેની અંદર પોતાની મેડલ છે, પોતે ક્વોલિફાય કરેલ છે, એના માટે એને એન્ટ્રી મળી હતી 400 મીટરમાં પર્સનલ ગેમમાં ભુવનેશ્વર જર્મની ખાતે વર્લ્ડ યુનિવર્સિટી। ત્યાં જવા માટે આ લોકોની એન્ટ્રી બધી વર્લ્ડ યુનિવર્સિટીની કિટ યુનિવર્સિટી ભુવનેશ્વરમાંથી થાય છે। ત્યાં લોકોની કાંઈ મિસ્ટેક કે એની એન્ટ્રી ત્યાં પહોંચી, ત્યાં પહોંચ્યા પછી જ્યારે 400 મીટર રમવાનું હતું ત્યારે ઇન્ડિયાના કોઈ પણ પ્લેયરનું તેમાં નામ નહોતું। તો સાંભળીને દેવ્યાનીને થોડો આઘાત લાગ્યો કે આમાં હું આના માટે જ આવી કે શું, તો એનું નામ મિક્સ રિલે અને 4x4 ગર્લ્સ સાથેની રિલે, એ પર્સનલ ઇવેન્ટ 70 વર્ષનો એવો રેકોર્ડ લગવા પેલો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ડિગ્રી ત્યાં સુધી પહોંચે છે। એક સામાન્ય ભૂલના કારણે દેશ અને સૌરાષ્ટ્ર ગુજરાતે આપણે મેળવ્યું।